અરે ભક્તરાજ, ભક્ત માટે તો માફી જોઈશે, પણ ભક્તરાજ આ વનવગડો વેઠી સમુદ્ર વલોવે કોઈ માનવી મારા દ્વાર સુધી ન થયો. ભક્તરાજ અહીં સુધી આવવાનું કારણ? અરે પ્રભુ, આપ તો એમ કરી આપી છો, તમે બધું જાણો છો, છતાં ચા માટે મારે તમે કસોટી કરો છો. અરે ભક્તરાજ, હું તમારા મુખથી સાંભળવા માંગુ છું. હા પ્રભુ. યાદેલા ભક્ત કહું ને પ્રભુ તમે સાંભળો ભગત ભગવાન વાવણી
સમુદ્ર વલોવે કોઈ માનવી મારા દ્વાર સુધી નથી આવ્યો, પણ ભક્તરાજ હું તમને ખાલી હાથ નહીં જવા દઉં. એવું અમારા ડાળીનું પેલું પુષ્પ આપું, પુષ્પને પારણે પધરાવો, સેવાયને કરો નવનો એથી રે હળધારી બળદેવ આવશે રે. અરે ભક્તરાજ, આમરડાળીનું પેલું પુષ્પ આપું છું, પુષ્પને પારણિયા પર ધરાવો, સેવા નવનો વાસ કરજો, મારથી મોટા બલરામ આવશે. અરે પ્રભુ, કહેવાયમાં મારા વાલા એવું કહેવાય છે કે 1 રૂપિયો પર કોઈ રૂપિયાવાળા લોકો હોય, મારા નાથ તો એક દીકરા પણ દીકરાવાળા લોકો હોય. જો પ્રભુ તમારે મને પુત્ર આપે તો આપજો ને પોતે આવજો મારા નાથ. અરે ભક્તરાજ, બીજું વચન આપતા પહેલા તમારે મારી એક શરત માનવી પડશે. હા પ્રભુ. જ્યારે મારે 56 વર્ષની ઉંમર થાય ત્યારે તમારે મને રાજી ખુશીથી વિદાય કરવી પડશે. પ્રભુ મને પણ મંજૂર છે. એવા અમારા ડાળીના બીજા પુષ્પ આપું, પુષ્પને પારણે પધરાવો, સેવાયને કરો નવનાથ, એથી રે દુવારી નવાળો આવશે રે. અરે ભક્તરાજ, આ અમરદાળીના બીજા પુષ્પ આપું છું, પુષ્પને પારણિયા પધરાવજો, સેવા નવનો વાસ કરજો, પોતે દ્વારકાનો નાથ પધારશે. અરે પ્રભુ, એના નામ હું રાખીએ અમે? એવા રાખજો રે રાખજો, વામદેવના નામ રે ભેરવા, રાખજો નવો સહારો કરશે હોદી. પ્રભુ તો મને તમારો કોલ આપજો હવે. એવો રતના કટોરો વીર મંગેરીઓ રે, આપો તમને અપર વરદાન, તમે રે પિતાને પુત્ર અમે થયા. બહુ સારું ભક્તરાજ.